આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી. પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો સાથે વરસાદ પડ્યો હતો. કપરાડા તાલુકાના સુથારપાડા, વડોલી, રાનવેરી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેને લઈ ગરમીથી લોકોને રાહત મળી હતી. પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો હતો, તો બીજી તરફ કેરી ઉપર નપતા ખેડૂતો પાકને લઈ ચિંતામાં મુકાયા હતા. કપરાડા સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. ભરૂચના વાગરા ચાંચવેલ ગામેથી ગૌ માંસ સાથે ભાજપના અગ્રણી સહિત 5 આરોપી ઝડપે. પોલીસે સેમ્પલોનું પરીક્ષણ માટે સુરત મોકલતા ગૌ માંસ હોવાનું બહાર આવતા ફફડા. ભરૂચના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતેથી 25 કિલો ગૌમાંસનો જથ્થો વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો. 5 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી 5 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહીને લઈ ગૌવંશનું કતલ કરતા, ગૌવંશની હેરાફેરી કરતા સહિત ગૌમાંસનું વેચાણ કરતાઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ગૌવંશનું કતલ કરાતું હોવાની ચોક્કસ માહિતી મળતા વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અનિતાબ જાડેજાએ 2 પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફ સાથે ચાંચવેલ ગામે દરોડા પાડ્યા હતા, જ્યાં ભાજપના અગ્રણી એવા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલના રહેણાંક મકાનમાં ઝડપી તપાસ કરતા 17 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુ માંસ મળી આવ્યું હતું. મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ નાવના ઘરેથી પણ 1 કિલોગ્રામ, શકીલ સુલેમાન પટેલના ઘરેથી 3.5 કિલોગ્રામ તેમજ ઇમરાન ગફુર પટેલના ઘરેથી પણ 3.5 કિલોગ્રામ મળી કુલ 25 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુ માંસ મળી આવતા પોલીસે જથ્થામાંથી વેટનરી ડોક્ટરને સેમ્પલો તપાસણી અર્થે સુરત માટે મોકલી આપ્યા હતા, જે સેમ્પલોનું પરીક્ષણ થઈ રિપોર્ટ આવતા ગૌમાંસ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી વાગરા પોલીસે રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ, મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ, શકીલ સુલેમાન પટેલ અને ઇમરાન ગફુર પટેલ નાઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ ચારે ભાગમાં પૈસા કાઢી ગામના જ ગની અબ્દુલ પાસેથી 4000 રૂપિયામાં ખરીદી કરી હતી અને તે ગાયનું કતલ કરી ભાગે પડતું માંસ લીધું હતું. આરોપીએ ગાયનું ચામડું સહિત બિનઉપયોગી વસ્તુઓ ફેંકી દે પુરાવાનો નાશ કર્યો હતો. 5 આરોપીને પોલીસે આમોદ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. કપરાડામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતી અને પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગમાં પ્રેક્ટિકલ શિક્ષણ અપાયું. કપરાડામાં શ્રી બંસીધર ગીર ગૌશાળા તિસ્કરી તલાટમાં ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ દ્વારા આત્મા પ્રોજેક્ટના નેજા હેઠળ પ્રાકૃતિક ખેતી અને પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગમાં પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવ્યું હતું. સાંપ્રત સમયમાં પ્રાકૃતિક ખેતીની અત્યંત જરૂરિયાત અને રાસાયણિક ખાતરના દુપરિણામ વિશે આત્મા પ્રોજેક્ટના વલસાડના ડીએન પટેલ દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી ન અપનાવવામાં આવે તો ડાયાબિટીસ, બ્લડ કેન્સર, હાર્ટ એટેક અને કેન્સર જેવા ભયાનક જીવલેણ રોગો વધુને વધુ લોકોને ભરડામાં લેશે. જીવામૃત, બીજામૃત, અચ્છાદાન અને વાપસા વિશે વિસ્તૃત જાણકારી ઠાકોરભાઈની બંસીધર ગૌશાળા ખાતે પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું હતું. આજના ખેડૂતો દુનિયાભરની રસાયણ, ઝેરી જંતુનાશક પોતાના પાક મેળવવા છાંટે છે, જે મોંઘી પડે છે. માટે આપણા બાપ દાદા પ્રાકૃતિક ખેતી વિના રાસાયણિક ખાતર તેમજ ઝેરી જંતુનાશક દવા વગર મબલક પાક મેળવતા હતા. તેવું જ આજના દરેક ખેડૂત તે પ્રાકૃતિક ખેતી તરફ વાળવા આહવાન કરવામાં આવ્યું હતું. બંસીધર ગીર ગૌશાળાના સંચાલક ઠાકોરભાઈ પટેલ, જેઓ ડિપ્લોમા સેલ થેરાપી અને આયુર્વેદ સર્ટિફિકેટ તેમજ જિલ્લાના શ્રેષ્ઠ આત્મા ફાર્મર વિજેતાએ જણાવ્યું હતું કે રસાયણના ઉપયોગથી બનતી વસ્તુઓ કરતાં જો દેશી ગાયના ગોબર તેમજ ગૌમૂત્રમાંથી અનેક વસ્તુઓ બની શકે છે, જેવી કે ગૌ અર્કદત્ત મંજન, મુલતાની માટીના સાબુ, ફેસ પેક, ઘઉંનાઇલ, ધૂપબત્તી, માલિશ તેલ, શેમ્પૂ વગેરે 15થી પણ વધારે કુદરતી વસ્તુ બની શકે છે.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીએન પટેલ, હરિભાઈ ચૌધરી, કોમલબેન, દિનેશભાઈ, ગામના સરપંચ વગેરે હાજર રહ્યા હતા. આભાર વિધિ વનિતાબેન ઠાકોરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કુમાર નરસિંહભાઈ પટેલ, નાયબ ખેતી નિયામક તાલીમ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા વલસાડ. આજે આત્મા પ્રોજેક્ટ અને બંસી ગીર ગૌશાળા તિસ્કરીના બંનેના સંયુક્ત ઉપક્રમે ખેડૂત માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ અને બંસી ગીર ગૌશાળા છે એમની મારફત ગાયમાંથી જે આપણને ગોબર અને પેશાબ મળે છે એમાંથી અલગ અલગ વસ્તુ કેવી રીતે બનાવી અને પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયની જે વસ્તુ કેવી રીતે એનો ઉપયોગ થાય એના વિશે આખો દિવસના કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં સવારનું સેશન હતું. અત્યારે બપોર પછી પણ સેશન ચાલશે. 5 વાગ્યા સુધી તાલીમ કાર્યક્રમ છે અને વલસાડ જિલ્લાના જે બધા ખેડૂતો ઉપસ્થિત છે એ ખેડૂતોને આ તાલીમનું માર્ગદર્શન આપી, પ્રેક્ટિકલ માર્ગદર્શન આપી અને ભવિષ્યમાં એ લોકો ખેતીમાં એનો ઉપયોગ કરશે એ અમે આશા રાખીએ છીએ. ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ, ગામ તિસ્કરી તલાટ, તાલુકો ધરમપુર, જિલ્લા વલસાડ. હું એક પ્રગતિશીલ ખેડૂત છું અને ગીર ગાયની ગૌશાળા ધરાવું છું. ગૌશાળાની અંદર પ્રાકૃતિક ખેતી અને પંચગવ્ય ઉત્પાદનનું શિબિર રાખવામાં આવી હતી. એ શિબિરની અંદર આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડીએન પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પ્રાકૃતિક ખેતીના જે 5 આયામો છે, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદાન, વાપસા, એ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું. રાસાયણિક ખેતીથી દુષ્પ્રભાવ અને પ્રાકૃતિક ખેતીના ફાયદા એમને સમજાવવામાં આવ્યું હતું. બપોર સુધીનું પ્રાકૃતિક ખેતીનું સેશન હતું અને ત્યાર પછીથી બપોર પછીના સેશનમાં પંચગવ્ય ઉત્પાદનની શિબિરનું કાર્યવાહી ચાલુ થઈ હતી. એમાં ગોબર, ગૌમૂત્ર અને દૂધ, ઘીમાંથી કઈ કઈ વસ્તુ બને, એમાંથી માનવી ઉપયોગી કેટલી થાય, એ વસ્તુ શિબિરમાં શીખવવામાં આવી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.